એક સુંદર અને સમૃદ્ધ ગામમાં રમણીક અને સુમન નામના પતિ પત્ની રહેતા હતા. બહારથી જોતા તેમનો પરિવાર સુખી દેખાતો હતો, પરંતુ ઘરની ચાર દિવાલો વચ્ચેની પરિસ્થિતિ તદ્દન અલગ અને અત્યંત દયનીય હતી. લગ્નના શરૂઆતના થોડા વર્ષો પ્રેમમાં વિતાવ્યા પછી ધીમે ધીમે તેમના જીવનમાં અહંકાર, અસમજણ અને અસહનશીલતાએ પગ પેસારો કરી દીધો હતો. તેઓ નાની નાની વાતોમાં, જેમ કે રસોઈમાં મીઠું ઓછું હોવું, ઘરની સફાઈ કે આર્થિક બાબતો પર એકબીજા સાથે ખરાબ રીતે ઝઘડવા લાગ્યા હતા. વાત વાતમાં એકબીજાની જૂની ભૂલો ઉખાડવી, મહેણા ટોણા મારવા અને અરસપરસ આક્ષેપો કરવા એ તેમનો રોજિંદો ક્રમ બની ગયો હતો. સમય જતાં આ ઝઘડાએ એટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું કે ઘરમાં 24 કલાક બસ અશાંતિ, કલેશ અને રડારાડનું વાતાવરણ રહેતું. ઘરનું વાતાવરણ એટલું તણાવપૂર્ણ બની ગયું હતું કે ન તો રમણીકને નોકરી પરથી ઘરે આવવું ગમતું, ન તો સુમનને ઘરના કામકાજમાં કોઈ રસ રહ્યો હતો. તેમનો પરસ્પરનો પ્રેમ, આદર અને વિશ્વાસ સાવ સમાપ્ત થઈ ગયા હતા અને તેમનું જીવન નરક જેવું બની ગયું હતું. રોજ રોજના આ માનસિક ત્રાસ અને નકારાત્મકતાથી કંટાળીને બંને ઘણીવાર વિચારતા કે આ જીવન જીવવા કરતાં તો મૃત્યુ સારું. તેઓ પોતાના આ કલહણપૂર્ણ જીવનથી અત્યંત દુઃખી અને લાચાર થઈ ચૂક્યા હતા અને આ નકારાત્મકતામાંથી બહાર નીકળવાનો તેમને કોઈ રસ્તો જડતો નહોતો. એક દિવસ ગામમાં ચર્ચા થઈ કે નજીકના જંગલમાં એક ખૂબ જ સિદ્ધ, દયાળુ અને ત્રિકાળ જ્ઞાની સંત પધાર્યા છે, જે લોકોના આધ્યાત્મિક અને સાંસારિક દુઃખોનું સચોટ નિવારણ કરે છે. સુમન અને રમણીકે વિચાર્યું કે આપણી પાસે ગુમાવવા માટે હવે કંઈ બાકી નથી, તો કેમ આપણે પણ આ સંતના શરણે જઈને આપણી આ રોજની પીડાનો કોઈ અંતિમ ઉકેલ માંગીએ. બીજા જ દિવસે સવારે ભારે હૈયે અને આશાના એક કિરણ સાથે બંને સાથે સંતના આશ્રમે પહોંચ્યા. આશ્રમનું વાતાવરણ અત્યંત શાંત, પવિત્ર અને હકારાત્મક ઉર્જાથી સભર હતું. સંત એક વટવૃક્ષ નીચે પ્રશાંત મુદ્રામાં બિરાજમાન હતા. બંનેએ સંતના ચરણોમાં પ્રણામ કર્યા અને જેવી સંતે તેમની સામે કરુણાભરી દ્રષ્ટિ કરી કે તરત જ બંનેના ધૈર્યનો બંધ તૂટી ગયો. તેઓ રડતા રડતા એકબીજા પર દોષારોપણ કરવા લાગ્યા. પતિ કહેતો કે પત્ની જીદી છે અને ઝઘડાળુ છે, તો પત્ની કહેતી કે પતિ ગુસ્સેવાળો છે અને અસંવેદનશીલ છે. સંતે તેમને અધ વચ્ચે અટકાવ્યા વિના અત્યંત ધીરજપૂર્વક પૂરી 25 મિનિટ સુધી બંનેની વેદના, આક્રોશ, કડવાશ અને એકબીજા પ્રત્યેની ફરિયાદો શાંતિથી સાંભળી. આ 25 મિનિટ દરમિયાન સંતે એક પણ શબ્દ કહ્યા વિના માત્ર બંનેના મનનો ઉભરો ઠલાવવા દીધો, જેનાથી બંનેના મનનો ભાર ઘણો હળવો થઈ ગયો. સંત સમજી ગયા કે બંને મૂળભૂત રીતે ખરાબ નથી, પરંતુ તેમનો ક્રોધ અને અહંકાર તેમના સંબંધોને ઉધડો જેમ ખાઈ રહ્યો છે. બંનેની વાતો પૂર્ણ થયા પછી સંત થોડીવાર ગહન ચિંતામાં ડૂબી ગયા અને પછી મંદ મંદ હસીને પોતાની કુટીર તરફ ચાલ્યા ગયા. થોડીવાર પછી તેઓ કુટીરમાંથી સ્ફટિક જેવી સ્વચ્છ કાચની એક નાની શીશી લઈને બહાર આવ્યા, જેમાં પારદર્શક પાણી ભરેલું હતું. સંતે એ શીશી પત્ની સુમનના હાથમાં મૂકતા અત્યંત ગંભીર અને દિવ્ય વાણીમાં કહ્યું, હે વત્સ, આ કોઈ સાધારણ શીશી નથી. આમાં હિમાલયની ગુફાઓમાંથી લાવેલું અત્યંત ચમત્કારી અને સિદ્ધ અને દિવ્ય જડીબુટ્ટીઓથી મુક્ત મંત્રિત જળ છે. આ જળ તમારા ઘરના કલશને જળ મૂળથી મટાડવાની શક્તિ ધરાવે છે. હવેથી જ્યારે પણ તમે બંને ઘરે હોવ અને તમારા બંને વચ્ચે કોઈ વાત પર અણબનાવ થાય, ઝઘડો શરૂ થવાની સંભાવના જણાય કે પરસ્પર ગુસ્સો આવે, ત્યારે તમારામાંથી
ગમે તે એક વ્યક્તિએ તરત જ આ જળના 2 ઘૂંટા મારીને મોંમાં રાખી લેવાના છે. આ ઉપચારનો સૌથી કડક અને અનિવાર્ય નિયમ એ છે કે પૂરી 25 મિનિટ સુધી આ પાણીને મોંમાં જ ભરી રાખવાનું છે. 25 મિનિટ દરમિયાન પાણીને ન તો ગળાવવાનું છે, ન તો બહાર ફૂંકવાનું છે. બસ મોં સખત બંધ રાખવાનું છે. જો 25 મિનિટ પહેલા મોં ખોલશે અથવા પાણી બહાર નીકળી જશે તો આ દિવ્ય જળની અસર નાશ પામશે. પતિ પત્નીએ આશ્ચર્ય અને આદર સાથે એ ચમત્કારી શીશી સ્વીકારી. સંતના ચરણ સ્પર્શ કરતા અને આશા સાથે પોતાના ઘરે પાછા ફર્યા. ઘરે આવ્યાના બીજા દિવસે કોઈ જૂની વાતને લઈને રમણીકનો પારો ચડ્યો અને તેણે મોટેથી સુમનને વઢવાનું શરૂ કર્યું. સુમનને પણ સામે એટલો જ ગુસ્સો આવ્યો અને તે વળતો જવાબ આપવાની જ હતી ત્યાં જ તેને સંતની શીખ અને પેલી ચમત્કારી શીશી યાદ આવી ગઈ. તેણે તરત જ દોડીને શીશીમાંથી 2 ઘૂંટડા પાણી મોંમાં ભરી લીધું અને ઘડિયાળ સામે જોઈને મોં સખત બંધ કરીને બેસી ગઈ. રમણીક ગુસ્સામાં બોલતો રહ્યો પણ સામેથી પત્ની તરફથી કોઈ દલીલ, કોઈ વળતો પ્રહાર કે કોઈ અવાજ ન આવ્યો. તે આશ્ચર્યચકિત થઈ ગયો કે રોજ સામે સિંહણની જેમ ગર્જના કરનારી સુમન આજે એકદમ શાંત કેમ છે? સામેથી કોઈ પ્રતિકાર કે ઈંધણ ન વણવાને કારણે રમણીકનો ક્રોધ 5-10 મિનિટમાં આપોઆપ ઓગળવા લાગ્યો અને 25 મિનિટ પૂરી થતાં તો તે સાવ શાંત થઈ ગયો. સુમનને સમજાયું કે સંતની દવાનું કામ શરૂ થઈ ગયું છે. થોડા દિવસો પછી જ આવો જ પ્રસંગ ફરી બન્યો. આ વખતે સુમન કોઈ વાત પર ખૂબ નારાજ હતી અને ગુસ્સામાં બરડા પાડતી રહી હતી. એટલે રમણીકે ચતુરાઈ વાપરીને તરત જ પેલું ચમત્કારી જળ મોંમાં ભરી લીધું અને 25 મિનિટ માટે મૌન ધારણ કરી લીધું. પત્ની પણ સામેથી કોઈ વિરોધ ન મળતા થોડી વારમાં થાકીને શાંત થઈ ગઈ. આ સિલસિલો થોડા અઠવાડિયા સુધી ચાલ્યો. જ્યારે પણ ઘરમાં ઝઘડાની સ્થિતિ ઊભી થતી ત્યારે 2માંથી 1 જણ મોંમાં પાણી ભરીને 25 મિનિટ માટે શાંત થઈ જતું. આ 25 મિનિટના ફરજિયાત મૌનને કારણે ઘરમાં થતા મોટા વિવાદો, ઝઘડા અને માનસિક કલેશ આપોઆપ અટકી ગયા. જ્યારે મોં બંધ રહેતું ત્યારે ક્રોધની એ નાજુક ક્ષણો પર પસાર થતી જતી અને ત્યારબાદ બંને શાંત મગજે વિચાર કરી શકતા કે ઝઘડાનું કારણ જેટલું નજીવું હતું. ધીમે ધીમે ઘરમાંથી નકારાત્મક ઉર્જા ગાયબ થઈ ગઈ અને તેનું સ્થાન શાંતિ, પરસ્પર સમજણ અને મધુરતાએ લઈ લીધું. બંને વર્ષોથી ખોવાયેલો પ્રેમ, આદર અને સદ્ભાવના પાછા ફર્યા અને તેમનું ઘર ફરીથી ખુશીઓથી ગુંજી ઉઠ્યું. પોતાનું જીવન આટલું સુંદર અને સ્વર્ગ જેવું બનેલું જોઈને બંને દંપતી અત્યંત આનંદિત અને ગદગદ થઈ ગયા. તેઓ સંત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને ચમત્કારી જળનું રહસ્ય જાણવા માટે ફરીથી આશ્રમે દોડી ગયા. તેઓએ સંતના ચરણોમાં સોનાના સિક્કા અને ફળો ધરીને પ્રણામ કર્યા અને અત્યંત જિજ્ઞાસાપૂર્વક પૂછ્યું, હે પરમ પૂજ્ય મહારાજ, આપના એ દિવ્ય અને ચમત્કારી જળમાં એવી તો કઈ અદ્ભુત જડીબુટ્ટી કે મંત્ર શક્તિ હતી જે અમારા વર્ષો જૂના ક્રોધ, અહંકાર અને કડવાશને જળ મૂળમાંથી ગાયબ કરી દીધા. એ જળના કારણે અમારું નરક જેવું જીવન આજે સ્વર્ગ સમાન બની ગયું છે. કૃપા કરીને અમને તેનું રહસ્ય જણાવો. સંતે દંપતીની આંખોમાં રહેલી ખુશી અને બદલાવ જોયો અને તેમના ચહેરા પર એક અત્યંત મધુર, ગંભીર અને રહસ્યમય હાસ્ય રેલાયું. સંતે હસીને શાંતિથી જવાબ આપ્યો, હે વત્સ્ય, એ શીશીમાં કોઈ જડીબુટ્ટી નહોતી, કોઈ મંત્ર નહોતું કે નહોતું કોઈ હિમાલયનું દિવ્ય જળ. તે તો માત્ર મારી કુટીરની પાછળ આવેલા કૂવાનું સાદું, શુદ્ધ અને સામાન્ય પાણી જ હતું. આ સાંભળીને પતિ પત્ની સ્તબ્ધ થઈ ગયા અને એકબીજા સામે જોવા લાગ્યા.
સંતે તેમની મૂંઝવણ દૂર કરતા આગળ સુંદર ઉપદેશ આપ્યો. અસલી ચમત્કાર એ પાણીમાં નહીં, પરંતુ એ પાણીના બહાને તમે બંનેએ રાખેલા 25 મિનિટના મૌન, સંયમ અને ધૈર્યમાં હતો. જ્યારે તમે પહેલીવાર મારી પાસે આવ્યા ત્યારે મેં તમારી ફરિયાદો સાંભળવામાં 25 મિનિટ લીધી હતી, જેથી તમારા મનનો ક્રોધ શાંત થાય. ક્રોધ એ અગ્નિ સમાન છે અને વાણી એ અગ્નિમાં ઘી હોમવાનું કામ કરે છે. જ્યારે એક વ્યક્તિ ક્રોધમાં બળતી હોય અને સામેવાળી વ્યક્તિ પણ ગુસ્સામાં વળતો જવાબ આપે ત્યારે એ અગ્નિ ભયાનક દાવાનળ બની જાય છે, જે સંબંધોને ભસ્મીભૂત કરી નાખે છે. પરંતુ જો ક્રોધ એ શરૂઆતની નાજુક 25 મિનિટ દરમિયાન સામેવાળી વ્યક્તિ ગમે તે ભોગે શાંત રહીને મૌન ધારણ કરી લે, તો ક્રોધના અગ્નિને ઈંધણ મળતું નથી અને સામેવાળાનો ગુસ્સો આપોઆપ ઓગળી શાંત થઈ જાય છે. તમે બંને એ જળના બહાને 25 મિનિટ સુધી મોં બંધ રાખ્યું, જેનાથી તમારા મુખમાંથી નીકળતા કડવા વેણ અટકી ગયા અને ક્રોધના આવેગની એક ક્ષણો વીતી ગઈ. આ પૃથ્વી પર મૌન અને ધૈર્યની મોટી કોઈ ચમત્કાર નથી. સંતની આ અમૂલ્ય તાર્કિક અને દિવ્ય જ્ઞાનની શીખ સાંભળીને પતિ પત્નીની આંખો ખુલી ગઈ અને તેમના જ્ઞાન ચક્ષુ જાગૃત થઈ ગયા. તેઓ સમજી ગયા કે સુખી, શાંત અને આદર્શ દંપત્ય જીવનની સાચી ચાવી કોઈ બહારના ચમત્કારો, તાવીજ કે જડીબુટ્ટીઓમાં નથી, પરંતુ પરસ્પર સમજૂતી, અપરસ્પર આદર, સહનશીલતા અને ક્રોધની કટોકટી ભરી ક્ષણોમાં 25 મિનિટ મૌન પાડીને ધૈર્ય રાખવામાં જ સમાયેલી છે. જેઓ સંતના ચરણોમાં આજીવન કૃતજ્ઞતા સાથે નમી પડ્યા અને સદા માટે સુખી થઈ ગયા.